જલસ્ત્રોત સુવિધે ભેટવાડીમાં લાભ કરીએ છીએ એની શોધ કરી અનુકૂળતા હોય અને પ્રવૃત્તિ હોય તો એ ફરજિયાત નથી કે જો લાગે તો મારા બાળકના જન્મદિવસ નિમિત્તે કંઈક દાન ભેટ બાળકોને આપી છે તો કોઈ સ્ટેશનરી આઈટમ એના ક્લાસના છોકરાઓને પેન છે પેન્સિલ છે પેન રબર છે નોટબુક છે ડિજિટલ છે અને ઘણા બધા વાલીઓ છે એ આ વખતે જન્મદિવસની ઉજવણી હતી ત્યારે શાળાને પણ બેન આજે ચોકલેટ જો ઉભો હોય ને એમને ₹100 ₹200 ₹300 છે એ શાળાને ભેટ તરીકે આપતા જાય છે લગાવતા જાય છે 10 મહિને આપણે જે જન્મદિવસની ઉજવણી કરી હતી એમાં લગભગ 15 મહિના સુધી 1500 થી 2000 છે કે આપણે ભેટ તરીકે મળ્યા હતા આજે પૈસા વાલીઓ જન્મદિવસની ઉજવણી રીતે આપે છે એનો ઉપયોગ વાત કર્યો છે તો તમારો 9 થી 12 ધોરણ સુધીનો ખર્ચો નીકળી જાય 5 ધોરણમાંથી ઇન્ટરેસ્ટ આપો તો 10 થી 12 ધોરણ સુધી તમને ફ્રીમાં ભણવા મળે એવા જમાનું સરકાર તરફથી મળે જે આવે છે એ રીતના જો 5 ધોરણમાં બહુ લેખો વિભાગના પાસ પડે તો 8મા ધોરણમાં પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવે એ તમે પાસ કરો અને મેરિટમાં આવી જાઓ તો 9 ધોરણ અને 12 આ 4 ધોરણ તમને ફ્રીમાં કોઈ પણ તમારે ફી તરીકે રૂપિયા દેવો પડે નહીં એ રીતના ભણવું પડે આપણે સ્કૂલમાં તો બેઠક કરીએ છીએ તૈયારી પણ કરાવીએ છીએ તો સ્કૂલમાં તૈયારી કરો એથી વધુ તૈયારી તમારે ઘરે કરવી પડે જો તમારે પાસ તો આપણા બધા વિષયથી થઈ જાય પણ એમાં મેરિટમાં આવું મહત્વ છે કારણ કે જે પાસ થઈ જાય એ બધાની ચિંતા કરવો નથી તમે એનો જે પોતાની જે કરવું હોય એ મેરિટમાં અને આટલાનો નંબર આવે તો આટલાનો બચી જાય તો તમને આપણે લાભ મળે એટલે ખાલી પાસ થવું નહીં પાસ થાવ તો મેરિટમાં આપણી શાળાની જરૂર છે કે દર વર્ષે 3 થી 4 વિદ્યાર્થી આપણા મેરિટમાં આવે છે એ કોઈ પણ પરીક્ષા હોય સીઈટી વધુ ત્યાં 11 જણા મેરિટમાં હતા જ્ઞાન શાળામાં 17 જેવા વિદ્યાર્થીઓ હતા એ ફાઇનલ મેરિટમાં આવી ગયા હતા આપણે જે તૈયારી કરાવીએ છીએ આ વખતે અમારી એવી દ્રષ્ટિ છે કે આપણો છે મેરિટનો 20 થી ઉપર હોવો જોઈએ આપણી પાસે 8 વાળા 100 વિદ્યાર્થી છે તો 100 માંથી કમ 20 વિદ્યાર્થી હોવો જોઈએ કે જે મેરિટમાં આવે અને એને 9 વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં ભણવું હોય ઇતિહાસમાં ભણવું કે અમે તૈયારી કરાવી તૈયારી જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ આપણે વાત કરવાની હવે આપણે જન્મદિવસની ઉજવણી શરૂ કરીશું આપણે ધોરણ 8 થી શરૂઆત કરીશું તમારે ત્યાં જ રહેવાનું છે
સરસ. મારું નામ છે દીક્ષા પ્રવીણભાઈ છે. હું સાત ધોરણ 5 માં અભ્યાસ કરી રહી છું. સરકાર કરું છું કે મારું નામ છે દિલીપભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હવે હું બોલ. માતા પિતાને બદલાવી આવી. મારું નામ વરાવી દીપકભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરી રહ્યો છું. મારા જન્મદિવસ પર એક નકલ કર્યું છે. શાળામાં શિક્ષા મળે છે. સરસ. મારું નામ ધોરણ 7 છે. હું 7 માં અભ્યાસ કરી રહ્યો છું. હું મારા જન્મદિવસ પર પંદર વર્ષ સુધી હા, મારી હું માતા પિતાને બદલાવી. નકરા ચંપલ આવે છે. છે. બોલ બોલ. મારું નામ ધોજેશભાઈ મકવાણા છે. હું 7 જેવા અભ્યાસ કરું છું. હું સૌપ્રથમ લઉં છું કે વધારે નંબરને વિશ્વાસ. સરસ. હવે બેજો ભાઈ મીત મીત મારું નામ છે અમારા નામ દેવસાઈ ભોસે નેશનલ. સરસ. મારું નામ બારીયારા જમુકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે સંકલ્પ કરું છું કે હું શાળામાં શિક્ષા જાણીશ. મારું નામ ડાક્ટર સુતી સંજયભાઈ છે. હું ધોરણ 6 B માં અભ્યાસ કરું છું. હું દરરોજ પ્રસંગમાં. મારું નામ બારિયા સુતારી સુરેશભાઈ છે. હું ધોરણ 6 B માં અભ્યાસ કરું છું. હું સંકલ્પ લઉં છું મારા માતાને બદલાવી નથી. મારું નામ બારિયા કાશ્મીરભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજે હું લઉં છું કે ભણવામાં ખૂબ જાણીશ. સરસ. મારું નામ પ્રિયા કપૂર છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું સંકલ્પ કરું છું કે હું દરરોજ પ્રસંગ કરીશ. સરસ. મારું નામ સફારિયા વિવેકનંદભાઈ છે. હું આજે લઉં છું કે હું મારી શાળાનું નામ રોશન કરીશ. સરસ. મારું નામ પ્રકાશ દેવદત્તભાઈ છે. હું આજે સંકલ્પ લઉં છું કે હું ભણવામાં ખૂબ જ આગળ વધીશ. મારું નામ રાઠોડ મોહન વિક્રમભાઈ છે. હું ધોરણ 6 માં કરું છું. હું સંકલ્પ કરું છું કે ક્લાસમાં ટીચર કે સર ભણાવે તેમાં ધ્યાન આપીશ. સરસ. મારું નામ કુમારી છે. હું 6 માં અભ્યાસ કરું છું. હું સંકલ્પ કરું છું કે મારા સરસ. સરસ. મારું નામ કેન્દ્રભાઈ વાઘેલા છે. હું ધોરણ 6 એમાં અભ્યાસ કરું છું. હું આજે સંકલ્પ લઉં છું કે હું દરરોજ લેસન કરીને લાવીશ. સરસ. રેડી સરસ. માતા પિતાને પગે લાગીને આવો હાલ નહીં બેટા મારું નામ જોયા ભાઈ છે. હું સૌપ્રથમ લઉં છું કે મારા માતા મારું નામ પાટી પંકજ અશ્વિનભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યો છું. હું સંકલ્પ લઉં છું કે હું શાળામાં પ્લાસ્ટિક લાવીશ નહીં. સરસ. બોલો. આ બધું સમજી બોલ આ કિતને ભાઈ મારું નામ નરસિંહ પાટીલ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું સંકલ્પ કરવાવાળા છું. સરસ. ભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે હું સંકલ્પ લઉં છું કે દરરોજ ભણવાનો અને ભણાવીશ. સરસ. હાલો. સરસ. વેરી ગુડ હાલો બેટા મારું નામ સિયાર સરદાર ધરમસિંહભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરી રહી છું. હું આજે સંકલ્પ લઉં છું કે હું ભણતરની આગળ હારીશ નહીં અને મહેનત કરી અને મારી શાળાનું અને મારા માતા પિતાનું નામ રોશન કરીશ. સરસ. હવે અંતબેનના આ નહીં આવતા રહ્યો એમ. બેન દેવા પેલા પેલા સંકલ્પ લેવડો હાલો પછી પાછો ફોટો પાડશું. મારું નામ કોટડિયા શિવાજી જયસુખભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરી રહી છું. હું આજે સંકલ્પ લઉં છું કે મારા માતા પિતાને વેરી ગુડ મારું નામ લાખન સીતાબેનભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરી રહી છું. હું સંકલ્પ લઉં છું હું શાળામાં સ્વચ્છતા જાળવીશ.
હારી છે. હાલો બાકી મારું નામ જોહન વિજયભાઈ છે. ધોરણ 5 બીમાં અભ્યાસ કરી રહી છું. મારા માતા-પિતાનું મારું નામ નિયત કૈલાસ નીલભાઈ છે. હું ધોરણ 5 બીમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સૌ સુધીનું ભણવાનું જણાવવા હારી પાડો બધા. બાજુમાંથી અહીં આપી દેવાનું બાજુ. મારું નામ નિશાંત રાઠોડ છે. હું અભ્યાસ કરું છું. હું તમને કહ્યું કે માતા-પિતાને પગે લાગી. બીજું ભાઈ તમે જ પકડી રાખો. મારું નામ કૈલાસ નીલભાઈ છે. ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું સંકલ્પ લઉં છું કે મારી શાળાનું નામ રોશન કરીશ અને મારા માતા-પિતાનું નામ. મારું નામ હર્ષભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહી છું. હું રામદેવ. માતા-પિતાને પગે લાગી. રેત લાગી ગયો લાગી. પાણીનો બગાડ નહીં કરવો. સંકલ્પ લઈને ચાલુ કરવાનું. Very good. હા બોલ. બગાડ નહીં કરવું. સરસ.
સંકલ્પ સરસ પાસે પાસે સરસ વરણ એન્યુઅલ ડે રમતો યાદ છે ને હા તો એમાં જે વિડીયોગ્રાફી કરવા હતી કે આપણી શાળાએ સંપૂર્ણ ફ્રીમાં એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર આખા કાર્યક્રમમાં વિડીયોગ્રાફી વિદ્યાર્થીઓને આભાર માની લઈએ કે ગુજરાતની ભાષાને બીજાવાળા છોકરાઓ જગ્યાએ બીજી જાય બધા બાળકોને એક પેન અને બંને કાન આપવામાં આવી રહ્યું છે વેરી ગુડ ગાડીઓ ખાલી વખતે છોકરાઓ માટે પછી એક ફોટો પાડો ને પછી સંકલ્પ લેવાનો Very good. સરસ ચાલો હવે પાણી આખું ના બોલી આયા છો મોટું પેન તારું નામ બોલ તમારું નામ નાખી કેમ બોલ એવું બધું બરાબર બોલો
હવે 9 વાગે આપણે આજની પરીક્ષા શરૂ છે સમય અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે છે પેલા પોતાના કામમાં રહ્યા જાય ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપણી શરૂ થઈ જાય શાળાની બેઠકમાં વિદ્યાર્થીઓને વાણીએ બધા વાલીઓને અમારા કાર્યક્રમમાં આપણે શિક્ષકો